ભાવનગરમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને જોઈ પોલીસ પણ ચોંકી ગઈ છે। આ ઘટનામાં એક કોમન પ્લોટ છે। આ કોમન પ્લોટ માટે અનેક લોકોએ દાવેદારી નોંધાવી છે। છેલ્લા 30 વર્ષથી કેસ ચાલી રહ્યો છે। ચાલો જોઈએ કોની માલિકીનો પ્લોટ છે। अनेक मालिक 30 વર્ષથી ચાલે છે કેસ। આ છે બાપુનગરમાં આવેલ નીલમ પાર્ક હાઉસિંગ કોલોની, જે વર્ષો પહેલા નિર્માણ પામી હતી। આ નીલમ પાર્કમાં 108 જેટલા પરિવારો રહે છે, જેમાં એક કોમન પ્લોટને લઈ વિવાદ સર્જાયો છે। રોડ પર આવેલ કોમન પ્લોટ પર બિલ્ડર મદન જયસ્વાલ પોતાની માલિકી હોવાની વાત કરે છે, જ્યારે સોસાયટીના રહીશો આ કોમન પ્લોટ ગુજરાત હાઉસિંગ બોર્ડનો હોવાની વાત કરે છે, જેને લઈ 30 વર્ષથી સામસામે કેસ ચાલી રહ્યા છે। શનિવારના રોજ મદન જયસ્વાલ પાસે તેની જ સોસાયટીના 3 લોકોએ 25 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ કરી હતી। પૂરા મામલે ભારત કોઠીવાલા, રાજેન્દ્રસિંહ પુવાર, ડોક્ટર મધુસૂદન પટેલ આ 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ડોક્ટર સહિત 3 લોકોએ બિલ્ડર પાસે 25 લાખની ખંડણી માંગી હતી। બધું કાયદેસર કામ કરવા હોવા છતાં પણ અમારા ત્યાંના પાછળ રહેતા ડોક્ટર મધુસૂદન અને તેના સાગરીતો કે જેઓ બાપુનગરના બધા બિલ્ડરોને અને બધાને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, તો લોકો હવે તો હદ જ કરી દીધી છે। અમને રસ્તામાં રોકીને 25 લાખ રૂપિયા ખંડણી નહીં આપીએ તો અમારા હાથ પગ તોડી નાખશે અને અમને જાનથી મારી નાખશે તેવી ધમકી આપે છે અને અમારું કાયદેસરનું બાંધકામ તોડી નાખવા સુધીની ધમકી આપે છે। કહાનીમાં આજે નવો વળાંક આવ્યો છે। બિલ્ડરે ગઈકાલે જેને આરોપી ગણાવ્યા હતા તે જ માણસોએ આજે પોલીસ ફરિયાદ કરી છે। તેઓએ જણાવ્યું છે કે નીલમ પાર્કમાં આવેલ પ્લોટના તેઓ માલિક છે। છેલ્લા 30 વર્ષથી માલિકીનો દાવો કરે છે તેવું પણ જણાવ્યું છે। અને સાચા ડોક્યુમેન્ટની હકીકત જણાવ્યા વગર, યાની સાચી આ ડોક્યુમેન્ટની માહિતી બિલ્ડરે છુપાઈ છે। બીજી વસ્તુ, અધિકારીઓ પણ એ રેકોર્ડની ચકાસણી નથી કર્યું। અમે સ્પષ્ટ કમિશનરને રજૂઆત કરતા લખ્યું છે કે ભાઈ આ રેકોર્ડ બરાબર ચેક કરવામાં નથી આવ્યા, ગુજરાત હાઉસિંગ બોર્ડની એનઓસી લેવામાં નથી આવી અને આ જમીનમાં લિટિગેશન છે। કબજા અભિપ્રાયમાં સ્પષ્ટ લખ્યું છે કે લિટિગેશન છે કે નહીં, તો ચીફ સિટી પ્લાનરના રિપોર્ટમાં લખ્યું છે કે કોઈ લિટિગેશન નથી, તો પછી દાવો કેવી રીતે આવ્યો? કહાનીમાં હજુ વધુ એક માલિકને સાંભળીએ, તે કંઈક અલગ જ વાત કરે છે। મેં કીધું ને કે ભાઈ મેં 2016માં પીએમઓમાં અરજી કરી હતી, તો પીએમઓમાંથી જે ઇન્ક્વાયરી થઈ એના માટે થઈને કદાચ મારા વિરુદ્ધમાં કરી હોઈ શકે। અને અવારનવાર હું અમારા જે સોસાયટીનો દાવો ચાલે છે તેમાં હું હાજર રહું છું, એટલે ત્યારે બી એમણે મને જોયેલો છે, એટલે મારા વિરુદ્ધ એમ કે ભાઈ આ માણસને સાઇડ ટ્રેક કરો એમ। એ અમારા સોસાયટીના કોમન પ્લોટની છે, નીલમ પાર્કના 102 સર્વે નંબર પૈકી સોસાયટીના જે જૂના રેકર્ડ છે એ પ્રમાણે। કોની માલિકીનો નીલમ પાર્ક? 30 વર્ષથી ચાલી રહેલ આ કેસમાં સામે આક્ષેપ થઈ રહ્યા છે। મદન જયસ્વાલે પણ જમીન પોતાની માલિકીની હોવાના પુરાવા રજૂ કર્યા છે। હાઉસિંગ બોર્ડ દ્વારા એનઓસી પણ આપી હતી। ચાલો સાંભળીએ બિલ્ડરને। ઓન પેપર એના પછી બી એમને શાંતિ થતી નથી। અત્યારે એ લોકોએ કોર્ટની અંદર કેસ રિવાઇઝ કરવા માટેની એપ્લિકેશન કરી। મેં કીધું ભાઈ જે કંઈ કરવું હોય કરી લો। 30 વર્ષથી એ લોકો જે લડવું હોય લડે છે। મેં ક્યારેય કોઈ દિવસ કોઈને ના પાડી નથી કે તમે કાયદેસર ના લડો, પણ આ તો ગેરકાયદેસરની લડાઈ કરે, રસ્તામાં ઊભા રાખીને મારવાની ધમકી આપે, ખંડણી માંગે, આવતા જતા રસ્તામાં રોકી, એ તો ક્યાંનો ન્યાય? ભાઈ સરકાર છે, પોલીસ છે અને ન્યાયતંત્રનું રાજ છે। અમને ન્યાયતંત્ર પર, પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે અને અમે તો કહીએ છીએ કે સોસાયટીના કોઈ બી માણસને, અમદાવાદના, ગુજરાતના, ભારત દેશના કોઈ બી રહીશને, કોઈ બી નાગરિકને અમારે આ સ્કીમના પેપરો જોવા હોય, અમારી સ્કીમ 100% અણિશુદ્ધ પરિશુદ્ધ છે, એના જે બી પેપર કોઈને પણ જોવા હોય તે અહીંયા આવીને મારી ઓફિસે જોઈ શકે છે। આ કોમન પ્લોટ પર બિલ્ડિંગ બનાવવાનું શરૂ થયું હતું। આ બિલ્ડિંગમાં મોટા રાજકીય નેતા હોવાના આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કર્યા હતા, પરંતુ કોર્ટમાં આ કોમન પ્લોટને લઈ આગામી દિવસોમાં ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે, ત્યારે કોર્ટ જ નક્કી કરશે કે આ જમીનનો મુખ્ય માલિક કોણ છે। કહાનીમાં બીજી વાત એ પણ છે કે આવતીકાલે હજુ વધુ માલિક સામે આવે તો પણ નવાય નહીં। ક્રિમિનલ માટે કેમેરામેન સંજય જાદવ સાથે નિધિ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।